પ્રજા પણ મહારાજ કાયમ સુખી જ હોય. તો આપણે ડેલે દિને ચોકી કરો. મારી જાત સિવાય કોઈ અંદર ન હોવું જોઈએ. બહુ સારું મહારાજ. આપણા રાજની માલપા કેમ હાલે છે? તાકે જેનો રાજા સુખી એની પ્રજા પણ સુખી હોય. આ જવાબ આ આપે. પણ અંદર ની અંદર હરામજો કોઈ બહાર જોવા નીકળ્યા હોય તો. અને રજવાડામાં કે ધ્યાન રાખજો, અમારું કોઈનું રાખો ન રાખો. પેલા અરુણભાઈ ક્યાં છે એનું રાખજો ધ્યાન. હા, એને આ બોલાવી લીધો. મારું દીકરું રજવાડું બહુ સારું છે. રજવાડું જોતા તો એમ લાગે છે કે અહીંયા જે રાજા હશે ને એનામાં રાજા પણું હોય છે. તો લાય દરવાજો ખોલી અંદર જાઓ. કોણ રાજા છે, શું છે એની તપાસ તો કરું. લાય ડેલો ખોખડાવું. બીજું હું તારે ડેલો બાકી હારો બનાવો. રામ રામ જુવાન. રામ રામ દાદા. રામ રામ. રામ રામ બટા રામ. રામ દાદા રામ. વાહ વાહ. મફતની દાળ બાટી ખાઈને જાયમો છે ને પણ લિમિટમાં ખાધી છે ને નકર બહુ હારી નહીં રાતની. આ કયું નગર છે અને આયા કોણ મહારાજા રાજ કરે છે? પિંગલગઢ નગરી છે. વાહ જુવાન વાહ, હું વાત કરે છો? હા. અરે ઈ પિંગલગઢ. હા. હા. અને રાજા અહીંયા પટિયાર રાજ કરે છે. અરે વાહ ભાઈબંધ વાહ. પટિયાર રાજા રાજ કરે છે. તો તમે? ના ના, હું પટિયાર રાજા નહીં. મને તો ઘડીક તારામાં કઈક રાજા જેવું લાગ્યું. તો તમે બાપુ કોણ છો? આ તમે ડેલો હું લેવા ખખડાયો? અંદર આવવા હાટો. મહારાજાએ કીધું આપણા ડેલે કોણ આવ્યું જોતા આવો. એટલે તું મહારાજાનું રમેટ વાળું રમકડું છો એમ ને? બાપુનો ખાસ. હા. તો તમે બાપુને જઈને પૂછો કોઈ ભૂદેવ રજવાડામાં આવવાની રજા માંગે છે. બહુ સરસ. પૂછતા આવો.
અરે મહારાજા કોઈ ભૂદેવ આયા છે, અંદર આવીને રજા માગે છે. આવવા દે એમને અંદર. એ આવતા રહ્યો ભૂદેવ. શું કીધું બાપુએ? ભૂદેવ હા. અને બ્રાહ્મણ હોય ને તો લઈ લો આપડા ડેલાની અંદર. એટલે લઈ લો ડેલા ને અંદર, એટલે અંદર લઈ જઈને ખમખમાવાનો નથી ને. એ બ્રાહ્મણ ને નો મરાય. મારા દીકરા કે એટલે ભૂદેવ કે બ્રાહ્મણો લઈ લો ડેલા, એટલે ડેલામાં લઈ જઈને ઉઘરાણી કરવાની. ઉઘરાણી નો કરવાની હોય. મારશો નહીં બાપા અમને બ્રાહ્મણ ને. હવે બ્રાહ્મણ ને મારવી ને હા. તો પાપ થાય એમ કે છે. હે પાપ થાય. આવું સમજો ને તો તમારો બાપ વરસાદ ટાઈમે થાય. નકર લેવા દેવે વિનાનો અત્યારે આવે. ભલે આવે. ભલે આવે. આને કઈ લાગતો નથી આગળ જીરું બીરું ખાવ બહુ આગળ છે કઈ આગળ પાછળ આપણે કઈ નહીં, કઈ પણ દુબાકા. કઈ વાંધો નહીં, બાપુ કીધું ને. હા. હાલ આપણે બાપુ પાસે જઈએ. હાલો. હાલો તારે. મહારાજાને પણ ખૂબ પરિણામ બાપુ. આવો ભૂદેવ આવો. ક્યાંથી આવો છો? શા માટે આવી રહ્યા છો? શું કારણે પધારી રહ્યા છો ભૂદેવ? અરે મહારાજા, હું આવું છું ઠેઠ પોકરણગઢ થી, અને બાપુ આય લગીને જ આવ્યો છું. પોકરણગઢ થી આવો છો? હા બાપુ. અહીં સુધી આવી રહ્યા છો? જી મહારાજા. તો ભૂદેવ કઈક કામે તો પધાર્યા છો ને? અરે બાપુ કામે જ આવ્યો છું, હું થોડો કઈ દિવાળી કરવા આવ્યો છું. તો એ કામની વાત કહો. અરે બાપુ કામની હું વાત કરું. પોકરણગઢ અમારે રાજા અજમલ છે. એ રાજા અજમલ ની 3 દીકરી છે ને, એમાં સગુણા નામની જે દીકરી છે એના વેવિશાળ ગોતવા માટે થઈ અને રજવાડા મહારાજ રજવાડે ફરું છું. જો તમારે કોઈ પુત્ર હોય, તમારી પાછળ કોઈ તમારો વારસદાર હોય ને તો મને બતાડો. ધ્યાનમાં આવે તો શરીફળ અહીંયા તમને દેતો જાવ બાપુ. પ્રધાનજી, મહારાજ રાજમતી પ્રતાપસિંહ ને બોલાવો. ફોન કરો ને ફોન. અરે ભૂદેવ બોલો. આજે અમારા પ્રતાપસિંહ. આને કઈ ખવડાવો. વાહ બાપુ વાહ, શું બાકી દીકરો છે, આપણને બહુ ગમે છે. એમને શું લેવાનું આનું? ભૂદેવ કે વેચવાનું નથી. એટલે એવું નથી, હું ભૂલી ગયો ભલામણા. આ એસ કે હારે રોજ બજારમાં જાવ ને એમાં મને એમ આવડી ગયું શું લેવાનું બોલવાનું. હું એમ કહું છું આ દીકરો તો બહુ ગમે ભલામણા. તમે તો ખરા રાજનો કુંવર છે. એમ હા. આજના કુંવરને હવે તમે થોડો ખાસવજો હો. વાંધો નહીં. ઉપાધિ ન કરીશ, હવે થઈ ગયું તારું, હવે ખાઈજે. હા તો દીકરો બહુ ગમ્યો છે તો આપણે હવે શ્રીફળ સ્વીકારવાનું છે. તો શિકારી જ લેવી, એમાં વાર જ નહીં. એટલે હું સ્વીકારી લેવી. શ્રીફળ એટલે આ શ્રીફળ શું કહેતા માનતાનું માને તું? એટલે શ્રીફળ આ માનતાનું નથી, આ વિધિ કરવી પડે, આને ચાંદલો કરવો પડે, આને વધાવવું પડે, અને બાયુનું કામ છે, તમારું કામ નથી. એટલે તું વધાવી લે. તો બોલાવી એમને માતાશ્રી ને. એમના બાને બોલાવો, માતુશ્રી ને બોલાવો તો શ્રીફળ સ્વીકારી લે. એટલે હું પછી રજા લઉં. બોલાવો તારે. કામે જાવ છો? રાજપાળી જાવ છો? દીપાળી? બોલતો નથી ભાઈ બન. બા આવ્યા તાર ખબર પડી દીકરો બા ઉપર ગયો છે. બીજું કઈ નહીં, તે વાવાઝોડા બહાર નો નીકળશો. વાવાઝોડા ઘરમાં રહેવાનું. અત્યારે ખબર નહીં કેવા કેવા વાવાઝોડા આવે. તાવ તે ક્યાં ગોતવા જવું તાવ તે અમને.